આપનું હાર્દિક સ્વાગત. ગણિતના પાયાના જ્ઞાનની અંદર આજે આપણે ચર્ચા કરીશું દશાંશ અપૂર્ણાંક. આ દશાંશ અપૂર્ણાંક એ અંગેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. અહીંયા તમને ઉદાહરણ માટે આ 0.25, 0.78, 0.123 આને કહેવામાં આવે છે દશાંશ અપૂર્ણાંક. હવે આ દશાંશ અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયાઓ કેવી રીતે કરવી એ અંગેની સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો ચાલો આપણે દશાંશ અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ કેવી રીતે કરી શકાય એ વિશે જોઈએ. અહીંયા દશાંશ અપૂર્ણાંકના સરવાળા તો 0.65 વત્તા 2.3 વત્તા 0.045. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, આપેલી રકમની અંદર કેટલા દશાંશ ચિહ્નો છે, એટલે કે પોઈન્ટ કેટલા છે એ ગણી લો. તો અહીંયા એક પોઈન્ટ છે, એક અહીંયા છે અને એક અહીંયા છે, એટલે ત્રણ પોઈન્ટ થયા. હવે એ પોઈન્ટને ક્રમશઃ તમારે પહેલાં મૂકી દેવાના. 1, 2 અને 3. હવે રકમ મૂકી દેવાની. પહેલી છે 0.65, ત્યાર પછી 2.3 અને ત્યાર પછી છે 0.045. આ રીતે મૂક્યા પછી વિદ્યાર્થી મિત્રો, હવે જ્યાં પાછળના અંક ખોટતા હોય ત્યાં બધે જ 0 મૂકી દેવાના. અહીંયા 2 0 મૂકીએ એટલે 3 અંક થઈ ગયા. અહીંયા 1 0 મૂકીએ, આગળ કંઈ 0 મૂકવાની જરૂર નથી. હવે આપણે કરીશું એમનો સરવાળો. 5, 5 ને 9, 5 ને 4 9 અને 6 ને 3 9 પોઈન્ટ આવ્યો અને 2 ના 2. આપણો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો 2.995. આ રીતે સરવાળાની ક્રિયા કરવામાં આવશે. 0.34 વત્તા 14.25 વત્તા 0.006. અહીંયા પણ 3 દશાંશ ચિહ્નો છે. આ 1, 2, પેલું છે 0.34, 0.34, 14.25 અને 0.006. હવે જ્યાં જ્યાં અંક ખૂટે છે અહીંયા 1 0 મૂકીએ, ઉપર પણ 1 0 મૂકીએ, અહીંયા 1 0 મૂકીએ, અહીંયા પણ 1 0 મૂકીએ. હવે અંક બધા સરખા થયા. આપણે કરવાનું છે સરવાળો. 6 ના 6, 5 ને 4 9, 3 ને 2 5, પોઈન્ટ 4 ના 4, 1 ના 1, 14.596 આપણો જવાબ મળશે. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બાદ બાકીની ક્રિયા દશાંશ અપૂર્ણાંકની કેવી રીતે કરી શકાય. તો અહીંયા પણ કેટલા પોઈન્ટ છે, તો કે 2 પોઈન્ટ છે. તો આપણે 2 પોઈન્ટ મૂકી દઈએ. આ 1 અને 2. પેલી રકમ છે 28.43. બીજી રકમ છે 12.76.
હવે આપણે કરવાની છે બાદબાકી. અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો, તો 3માંથી 6 ન જાય તો દસકો લઈએ, 13 થયા. અહીંયા 3 વધ્યા. 13માંથી 6 જાય એટલે 7 આવે. અહીંયા દસકો લઈએ, 13 થયા. તો 13માંથી 7 જાય તો 6 મળે. અહીંયા 7 વધ્યા. 7માંથી 2 જાય એટલે 5 આવે. અને 2માંથી 1 જાય એટલે 1 મળે. આપણને જવાબ મળ્યો 15.67 આપણો જવાબ મળશે. ત્યાર પછી પણ બાદબાકીની ક્રિયા છે. 1 અને 2 પોઈન્ટ મૂકીએ, 78.65 અને 34.78 કરશું આપણે એમની બાદબાકી. 5માંથી 8 ન જાય એટલે આપણે 6 ઉપરથી દસકો લઈએ. હવે 15માંથી 8 જાય એટલે 7 વધે. અહીંયા 5 વધ્યા. અહીંથી દસકો લે 15 થયા. 15માંથી 7 જાય એટલે 8 વધે. દશાંશ ચિહ્ન. હવે અહીંયા 7 વધ્યા. 7માંથી 4 જાય એટલે 3 અને પાછું 7માંથી 3 જાય એટલે 4. તો આપણો જવાબ આવશે 43.87. ગુણાકારની પ્રક્રિયા કેવી રીતે કરવી? તો ગુણાકાર માટે 5.26 ગુણ્યા 0.15 છે. તો સૌ પહેલાં તો તમારે દશાંશ ચિહ્નને અવગણી અને ગુણાકાર કરી નાખવાનો. 126 ગુણ્યા 15. જેવી રીતે આપણે ગુણાકાર કરીએ છીએ એવી જ રીતે ગુણાકાર કરવાનો. એકમ દશક 0, 6 એકુ 6, 2 2 અને 5 એકુ 5 વત્તા 6 પંચા ને 30 ની 0, 3 5 દુ 10 ને 3 13 નો તગડો બધી 1 પચું 25 ને 1 26 0 9 8 અને 7. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 અંક છે. 5.26 એટલે 2 અંક થયા. અને અહીંયા પણ 0.15 એટલે 2 અંક થયા. તો 2 અને 2 એટલે 4 અંક થયા. તો આપણે જમણેથી ડાબી બાજુ જવાનું, 4 અંક પછી પોઈન્ટ મૂકવાનો. 1 2 3 અને 4 એટલે 0.7890 આપણને જવાબ મળશે. 35.6 ગુણ્યા 12.3 પોઈન્ટને અવગણીને આપણે ગુણાકાર કરીએ. 356 એને ગુણ્યા 123 આનો ગુણાકાર આપણે કરીએ. એકમ દશક અને 100 ની 2 શૂન્ય, 6 એકુ 6, 5 એકુ 5 અને 3 એકુ 3. હવે એકમ દશકની 0, 2 છક 12 નો બગડો, 1 5 દુ 10 ને 11 નો એકડો વધી 1, 3 દુ 6 ને 1 7, 6 તેરી 18 નો આઠડો વધી 1, 5 તેરી 15 ને 16 નો છગડો વધી 1, 3 તેરી 9 ને 1 10, 8 6 ને 2 8, 6 ને 1 7, 12 ને 1 13 નો તગડો વધી 1 એટલે 4. હવે અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે ને અહીંયા પણ 1 અંક છે એટલે 2 અંક પછી પોઈન્ટ મૂકીએ એટલે 437.88 આપણો જવાબ મળશે.
હવે વિદ્યાર્થી મિત્રો, દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર કેવી રીતે કરવો? તો ભાગાકારની ક્રિયા કરવા માટે અહીંયા 25.25 ભાગ્યા 5 છે, એને આપણે આ રીતે લખીએ, 25.25 એના ભાગ્યા 5. હવે અહીંયા આપણે પોઈન્ટ કાઢવો છે, તો છેદમાં 2525 એને ભાગ્યા 5 કરીએ ગુણ્યા 100. આ બંને પોઈન્ટ નીકળી ગયા. 2525 એટલે 505 ના છેદમાં 100 એટલે 5.05 આપણો જવાબ મળશે. આ રીતે ભાગાકારની ક્રિયા કરવામાં આવશે. 65.5 છે એટલે 655 ના છેદમાં આપણે 10 મૂકી દઈએ, અને ભાગાકારમાં 0.25 છે તો 25 મૂકીએ, તો એને પૂર્ણાંક કરવા માટે આપણે અંશમાં 100 મૂકી દઈએ. આ રીતે ભાગાકારની ક્રિયા કરવી. હવે શૂન્ય ગયું. હવે આપણે ભાગાકાર કરવો પડે 6550 ભાગ્યા 25. 6550 એને ભાગ્યા 25. તો 25 દુ 50, 15 વધ્યા એટલે ઉપરથી 5 ઉતારી 155 થયા. 25 6 150 અને 25 દુ 50. તો આપણો જવાબ આવ્યો 262 ભાગાકાર થયો. આ રીતે વિદ્યાર્થી મિત્રો દશાંશ અપૂર્ણાંકના બેઝિક ક્રિયાઓ કરવામાં આવે છે. હું આશા રાખું છું કે મારા તમામ વિડીયો તમને સમજમાં આવતા હશે. તમારા તમામ વિડીયોને જુઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ફરીવાર મળીશું નવા વિડીયોમાં.